વિશ્વામિત્રજી બંને ભાઈઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને અહીંયા જનક રાજાએ સંયમની તૈયારીઓ કરી છે. જે રાજા મહારાજાઓને સંયમ માટે નિમંત્રિત કર્યા છે એ તમામ રાજાઓ આવવા લાગ્યા છે. સુંદર વ્યવસ્થાઓ થઈ રહી છે. આખી જનકપુરી નગરી શૃંગારેલી છે અને એક એક વ્યક્તિની કક્ષા પ્રમાણે આસનો ગોઠવાયા છે, સિંહાસનો બનાવ્યા છે. સમગ્ર નગરી શૃંગારેલી છે. આનંદ મંગલ થઈ રહ્યો છે. જનકજીએ તમામ પ્રકારના મંડપો ગોઠવી દીધા છે. બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે. જે રાજાઓને નિમંત્રિત કર્યા છે એ સંતો, રાજાઓ, મહારાજાઓ બધા ધીમે ધીમે આવી રહ્યા છે. દરેક રાજાઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ થઈ રહી છે. અલગ અલગ ઉતાળો ગોઠવાઈ ગયા. હવે જે રાજાઓને નિમંત્રિત કર્યા છે એ ધીમે ધીમે આવવા લાગ્યા છે. ત્યારે મહારાજ જનક રાજા એ બગીચામાં વિશ્વામિત્રજી પાસે આવે. વિશ્વામિત્રજી બંને ભાઈઓ સાથે સત્સંગની ચર્ચા કરે છે. રાજા જનકજી ત્યાં પધાર્યા છે. જનકજી આવ્યા એટલે વિશ્વામિત્રએ આવકાર આપ્યો. જનકજી પગમાં પડીને પગે લાગ્યા. બે બાજુ બે બાળકોને જોઈને બહુ ખુશ થયા. જય જનકપુરમાં વિશ્વામિત્રજી પહેલી વાર આવ્યા. વિશ્વામિત્રજી આવ્યા અને જનક રાજા મળ્યા અને જનક રાજા એ વિશ્વામિત્ર બે ભાઈઓ જ્યારે હતા અને પહેલી મુલાકાત જ્યારે થઈ ત્યારે રામ દર્શન કરી જનકજી ઓળખી ગયા. તે કથા આપણે આવી ગઈ. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગયા. તો જનક રાજાની દ્રષ્ટિ પવિત્ર છે. એ પહેલી જ વાર રામ દર્શન જોયા પછી એને ખ્યાલ આવી ગયો હતો કે રાજકુમાર નથી, કોઈ બ્રહ્મનો અવતાર છે. હવે જનક રાજા ત્યાં આવ્યા. બે ભાઈઓ બેઠા છે. બે ભાઈઓને નમસ્કાર કર્યા છે. હવે જનક રાજાએ કહ્યું, મહારાજ સીતાજીના સંવર માટે જે રાજા મહારાજાઓને મેં બોલાવ્યા છે એ તમામ આવી રહ્યા છે. તમે આ બે રાજકુમારને લઈને મંડપમાં પધારો. વિશ્વામિત્રજીએ કહ્યું, મહારાજ તમે જાઓ, થોડી જ વારમાં અમે આવીએ છીએ, તમે તૈયારી કરો. જનક રાજા ગયા છે. વિશ્વામિત્રજી માટે તૈયારીઓ થઈ રહી છે. આખું નગર શણગાર્યું છે. તમામ તૈયારીઓ થઈ રહી છે. એ વખતે જનક રાજા ત્યાં ગયા અને વિશ્વામિત્રજી, રામજી, લક્ષ્મણજી માટે એક સુંદર ઊંચું સિંહાસન બનાવ્યું છે. બીજા બધા માટે સરખી બધા રાજાઓ, મહારાજાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરી છે. પણ રામજી, લક્ષ્મણજી અને વિશ્વામિત્રજી માટે ઊંચું એક મંચ બનાવ્યું છે. શું કામ? એ ત્રણેય વ્યક્તિ ઊંચા મંચ પર બેસી જાય તો મારું આખું નગર બ્રહ્મ દર્શન કરી શકે. કારણ જનક રાજાએ પહેલી વાર રામજીને જોયા હતા ત્યારે એને રામજીમાં બ્રહ્મના દર્શન કર્યા હતા. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગયા એને રામજીમાં બ્રહ્મ દર્શન થયું હતું. જનક રાજાએ વિચાર કર્યો કે જે વ્યક્તિમાં મને બ્રહ્મ દેખાયા છે એ બ્રહ્મને ઊંચી જગ્યા આપું તો મારી આખી નગરીના લોકો દર્શન કરી શકે. સાથે લક્ષ્મણજી છે, વૈરાગ્ય પુરુષ, અને વૈરાગી પણ એ જગ્યા પર હોવો જોઈએ કે સમાજ એને જોઈ શકે. અને વિશ્વામિત્રજી એક સાધક છે. રામચંદ્ર ભગવાન કી જય. राधे 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 श्याम से मिला दे. 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 श्याम से मिला दे, तू राम से मिला दे. श्याम से मिला दे, तू राम
से मिला दे। बोल राधे 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 श्याम से मिला दे। बोलो रामचंद्र भगवान। અહીંયા આપણે જે સાકર તોલા કરવાનું હતું કાલે રાત્રે વાત થઈ હતી અમારી. હું તો સમય આપીશ તમે આવજો. એમાં એવું કામ તો કરવાનું હોય ને, પણ ભગવાન એવું કાંઈ કામ કરીને લાઇટ જ રહી ગઈ, આપણે પ્રશ્ન ન થયો અને કામ પૂરું થતા આવી ગઈ પાછી. એટલે ભગવાન સારા કાર્યો કરાવડાવે અને ખૂબ ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે હવે આપણે કથા પ્રસંગ આગળ લઈએ. રામચંદ્ર ભગવાન. વિશ્વામિત્રજી મુનિ મહારાજને જનક રાજાએ બે રાજકુમારને લઈ અને સભા મંડપ આવવાનું કહ્યું. જનક રાજાએ સુંદર વ્યવસ્થા કરી છે. હવે વિશ્વામિત્રજી અને રામજી લક્ષ્મણજી એ બગીચાની અંદરથી તૈયારથી નીકળે છે. એ વખતે વિશ્વામિત્રજી ઉભા થયા અને રામજી લક્ષ્મણજી વિશ્વામિત્રજીને પગે લાગ્યા. દશરથજી એમ કહ્યું તું ગમે ત્યાં જાઓ ત્યારે વિશ્વામિત્રને વંદન કરી દેજો, ગમે ત્યાંથી આવો ત્યાં પગે લાગજો. આવું વર્ણન આવું આગળ કાલે કરી છે આપણે વાત. આપણે પણ એક રિવાજ છે કે નાના દીકરાઓ હોય દીકરીઓ હોય એ સવારમાં જાગીને મા બાપને પગે લાગે. કામકાજે જાય, ધંધે નોકરીએ જાય, ભણવા જાય તો મા બાપને પગે લાગીને જવું જોઈએ. આવીને પગે લાગે અમે જઈ આવ્યા, ભણી આવ્યા, નોકરી કરી આવ્યા. આવું આપણે કરવું જોઈએ કે નહીં? કથામાં હું તો નથી લખ્યું, આપણા માટે લખ્યું છે કે આપણે કોઈ પણ વ્યવહાર કરીએ ત્યારે ભગવાનને આપણા વડીલોને આગળથી આશીર્વાદ લેવો જોઈએ. અને આશીર્વાદ હંમેશા અવિચળ છે, એ અમર બનાવી દે. પૈસો ખૂટી જાય, કદાચ બીજી વસ્તુમાં ઘટ પડે, પણ આશીર્વાદ તો અવિચળ છે. બે ભાઈઓ પગે લાગ્યા અને વિશ્વામિત્રને એકદમ બોલાઈ ગઈ. સુફલ મનો રત હોય તુમારે, રામ લખન સિય ભય સુખા. બે ભાઈઓ એક સાથે પગે લાગ્યા. એને યાદ આવ્યું કે પિતાજીએ એવું કીધું હતું કે ગમે ત્યાં જાઓ ગુરુજીને વંદન કરી આશીર્વાદ લઈને જજો. એટલે જવાની વાત કરી અને એક સાથે બે ભાઈઓ વિશ્વામિત્રજીને પગે લાગ્યા. એટલે વિશ્વામિત્રમાં મુખમાંથી બોલાઈ ગયું કે સુફલ મનોરથ હોય તુમારે, જાઓ તમારી બેવની ઈચ્છા પૂરી. ભગવાન તો કઈ બોલ્યા પણ લક્ષ્મણે કીધું પ્રભુ ઉભા રહો. કેમ? લખન કહા જસવાજન સોઈ. મહારાજ તમે એમ કહો છો કે જાઓ બેની ઈચ્છા પૂરી, તો સંયમ તો એક જ વ્યક્તિનો છે અને આશ્રમમાં તમે બહુ વચનમાં બેને આપી દીધો. તો આનું કેમ? સાધુનું વાક્ય ખોટું બોલે કે પછી અમે સાંભળ્યું એવું ખોટું છે? વિશ્વામિત્રજી કે બરાબર છે. ખરેખર આનંદમાં ને હરકમાં ને ઉતાવળમાંથી બોલાઈ ગયું છે. હવે સંયમ એકનો જ છે અને બેને બહુવચનમાં આશીર્વાદ આપ્યો છે. સંત કદી બોલે નહીં અને સંત જો બોલે તો એ વાક્ય કદી ભરે નહીં, ખોટું પડે. બોલાઈ ગયો. હવે ભગવાનની ઈચ્છાથી જાઓ, બેની ઈચ્છા પૂરી થશે. નહીં તો સંયમર તો એક જાનકીજીનો જ હતો, પણ પછી ડબલ આમ બહુવચનમાં આશીર્વાદ આવ્યા એટલે એક સાથે 4 કન્યાનું લગ્ન થયું છે. એકનું નહીં, 4. સંત ક્યારે બોલે નહીં, સંત જો બોલ્યા હોય તો વ્યાખ્યા કદી ફરે નહીં, એનો આશીર્વાદ નિષ્ફળ ન જાય. આ સંતની પ્રભુત્વતા છે. બે ભાઈઓ પગે લાગ્યા. લખન કહા જસ ભાજન સોઈ, નાથ કૃપા તવ જા પર હોય. લક્ષ્મણજી બોલ્યા પ્રભુ હવે ભગવાન તો કદાચ એ ઈચ્છા પૂરી કરે કે ન કરે, ભગવાનની ઈચ્છા હોય કે ન હોય, ભગવાનની કૃપા થાય કે ન થાય, પણ અમે હું તો એવું માનું છું લક્ષ્મણજી કહે કે નાથ કૃપા તમે જ ભગવાન, અને તમારી કૃપા જે વ્યક્તિના પર હશે એના હાથે ધનુષ તૂટશે, એને સીતાજી જય માળા પહેરાવશે. લખન કહા દસ બાધન સોઈ, નાથ કૃપા તવ જા પર હોય. તમારી કૃપા જેના પર હશે
એના હાથે ધનુષ તુલશે, એને યશ મળશે. જય મારા જાનકીજી એને પહેરાવે છે. તો રામજી શું કામ ના બોલ્યા? રામજી એ તો જ્ઞાન છે એને કઈ જરૂર. અને જ્ઞાની માણસ એ જલ્દી બોલે નહીં, બોલે તો એ ધીમે ઓછું બોલે. લક્ષ્મણજી છે વૈરાગી છે, અને વૈરાગી જે બોલે એ સંતની ઈચ્છાથી બોલે. લક્ષ્મણજી બોલ્યા છે તમારી કૃપા છે લાભ મળશે. બે વ્યક્તિને લઈને વિશ્વામિત્રજી સભા મંડપમાં આવે છે. આ જનકજી વિશાળ ઊંચું મંચ બનાવ્યું ત્રણેય માટે. કારણ કે વિશ્વામિત્રજી એટલે સાધક પુરુષ છે, રામજી એટલે જ્ઞાન, લક્ષ્મણજી એટલે વૈરાગ્ય. આપણે તો એવો રિવાજ હોય છે, કોઈ જ્ઞાની પુરુષ હોય, કોઈ વૈરાગી સંત હોય, કોઈ સાધક વ્યક્તિ હોય, એને આપણે ઊંચું મંચ બનાવી એનું સન્માન કરીએ છીએ, એને સ્વાગત આપીએ. એમ જનકપુરના દરબારની અંદર, મહેલ મંડપની અંદર એક ઊંચું મંચ બનાવ્યું છે, ત્રણેય માટે ઊંચું સિંહાસન બનાવ્યું છે. અને ભગવાન વિશ્વામિત્રજી એ સાધક છે, રામજી એ બ્રહ્મ અને જ્ઞાન છે, લક્ષ્મણજી વૈરાગ્ય છે. ત્રણેય વ્યક્તિનો પ્રવેશ થયો. તુલસી લખ્યું છે કે જો ભગવાને જનકપુરના મંડપમાં પ્રવેશ કર્યો છે, આખી જનકપુરી એકદમ સ્તબ્ધ બની ગઈ છે. આમ પાછળની જોયું તો રામ, લક્ષ્મણજી, વિશ્વામિત્રજીને જોયા. ત્રણેય વ્યક્તિઓ મંચ પર ગયા છે. વિશ્વામિત્રજી બેઠા, બે બાજુ બે ભાઈઓ બેઠા. આખી સભા રામજી, લક્ષ્મણજીને, વિશ્વામિત્રને જોઈ આનંદિત થઈ છે. ઘણા જ બળવાન લોકોને લાવી અને શિવધનુષને સભા વચ્ચે લાવવામાં આવ્યું છે. સીતાજીના લગ્ન કરવા માટે જનક રાજાએ જે વ્યક્તિ શિવધનુષને ઉચકી અને ટુકડા કરે એને સીતાજી આપવા એવું જનક રાજાએ સંકલ્પ કર્યો છે. તો એવો સંકલ્પ શું કામ કર્યો છે ભાઈ? બીજો કંઈ ના કર્યો. અને ધનુષ તોડીને જાનકીજી આપવું નક્કી શું કામ કર્યું છે? તો પરશુરામજી મહારાજ એકવાર જંગલમાં તપસ્યા માટે ગયેલા. એમાં પર એક નદીનો કિનારો હતો, અને નદી કિનારે સુંદર એક શિવ મંદિર હતું. પરશુરામજીને એમ થયું કે આ જગ્યા ઉપાસના કરવા જેવી છે, એકાંત જગ્યા છે, એટલે એણે ત્યાં બેસીને ઉપાસના શરૂ કરી મહાદેવજીને. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ એક શિવ ધનુષ એ પરશુરામજીને આપ્યું છે કે મહારાજ, તમારી ઉપાસના ને સાધનાથી હું પ્રસન્ન થયો છું. આ શિવ ધનુષ તમને હું ભેટ આપું છું. તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય એ પૂરા ન થાય ત્યાં સુધી આ ધનુષને ખભા પર રાખજો, એની ઉપાસના કરજો, સવા સાંજે પૂજન કરજો, તમારી મનોકામના પરિપૂર્ણ થઈ જશે. પરશુરામજી ઘણા સમય સુધી ધનુષ રાખ્યું અને બધી જ તમન્નાઓ પૂરી થઈ ગઈ. કોઈ કામ બાકી નહીં રહ્યું. પરશુરામજીને જે કંઈ કાર્ય કરવાનું હતું એ તમામ કાર્યો સંપન્ન થયા. પછી પરશુરામજી વિચાર કરો કે આ ધનુષ મારે રાખવું ક્યાં? રોજ ફેરવામાં તકલીફ થાય. એટલે એ પરશુરામજી એકવાર ફરતા ફરતા જનકપુરમાં ગયા. અને અવારનવાર પરશુરામજી જનકપુરમાં આવતા. એકાદ બે દિવસ ત્યાં રહે. જનકજી ખૂબ સેવા કરે. આ વખતે પરશુરામજી ધનુષને લઈ જનકપુરમાં ગયા. 6-7 દિવસ ત્યાં રોકાયા. જનકજી બહુ સેવા કરી. બહુ સેવા કરી એટલે પરશુરામજી કીધું, જનક રાજા, આ મહાદેવજી હાથોહાથ આપેલું મને શિવ ધનુષ છે, મને પૂજાથી મળ્યું છે. આજે હું તમને આપતો જાઉં છું. તમે સવાર સાંજ આની પૂજા કરજો અને તમારા ધારેલા કાર્યો બધા સંપન્ન થશે, પૂરા થઈ જાય. પરશુરામજી ગયા છે અને જનકજી એના મહેલમાં એક રૂમની અંદર ફર્સ્ટ ક્લાસ સિંહાસન બનાવી અને ઘણા યુવાનોને એકત્રિત કરી અને મહામુસીબતે ખેંચી ધનુષના સિંહાસન ગોઠવી દીધું. સવાર સાંજ જનકજી એની સેવા પૂજા કરે, આરતી કરે, ધૂપની ચંદન પુષ્પની મહા ચડાવે. જઈ જકાર. ઘણો સમય થયો અને જનક રાજાને એક દિવસ બહારગામ જવાનું થયું. અને પરશુરામજી એવું કીધું હતું કે આ ધનુષ અપૂજ ન રહેવું જોઈએ અને તમારી સિવાય પૂજામાં કોઈ ન દઈ શકે, એ રૂમમાં કોઈ ન દઈ શકે, ધ્યાન રાખજો. કાંઈ વાંધો ઓચિંતાનો કંઈ કામ માટે બહારગામ જવાનું નક્કી થયું.
એટલે જનકજી નિર્ણય કર્યો કે શું કરવું. મને પરશુરામજી એવું કહીને ગયા છે કે અબુજ ન રહેવું જોઈએ અને જનકજી તમારા સિવાય કોઈ જાય નહીં, ધ્યાન રાખજો. આજે બારગામ ગયા વિના હાલે એવું નથી. હવે પૂજન મારે સોંપવું કોને? વિચારતા વિચારતા જનક રાજાને એવું યાદ આવ્યું કે મારી દીકરી જાનકીજી હજી 7-8 વર્ષની નાની બાળકી છે, કુંવારિકા છે. આ પૂજનનું કામ એને હું સોંપી દઉં અને હું મારું કામ પતાવીને આવું ત્યાં ભલે સેવા કરશે. એટલે જાનકીજીને બોલાવીને જનક રાજા સમજાવે છે કે બેટા હું 2-3 દિવસ માટે બારગામ જાઉં, તમે સવાર સાંજ આ ધનુષ્યની આરતી પૂજા કરજો, એને ચંદન કંકુથી પૂજન કરજો, પુષ્પની માળા ચડાવજો, પ્રદક્ષિણા કરીને વંદન કરજો. હું 2-3 દિવસ આવી જાય, પણ એક ધ્યાન રાખજો તમારા સિવાય કોઈ અંદર બીજું ના આવે એનો ખ્યાલ કરજો. કઈ વાંધો. જનક મહારાજ ગયા છે. સવારમાં નાહી ધોઈ અને જાનકીજી સ્વસ્થ કપડાં પહેરી અને પૂજા પુત્રીઓ લઈ અને એ મહેલમાં જાય છે. જોયું તો સિંહાસન ધનુષ તો છે, પણ ઘણા સમયથી રોજ ચંદન કંકુનો ચાંદલા કરે, ગોલ પુષ્પનો માળ ચડાય, અબીલ લાલ કંકુ ચડાવે, એટલે બે બાજુ ધનુષ ચંદાઈ ગયું છે. એટલું બધું વજનદાર છે, 1-2 માણસોથી છેડો હલે એમ નથી, આટલું બધું વજનદાર ધનુષ છે. સીતાજી જોયું કે મારા બાપુજી રોજ પૂજા કરે, આ ધનુષની કઈ વ્યવસ્થા ન કરી, સાફસફ નહીં કરી હોય. સીતાજી આમ પગે લાગીને ધનુષ એક હાથે ઊંચું કરી લીધું, એક હાથે ઉચકી એક બાજુ મૂક્યું છે. આખું સિંહાસન એ પાણીથી ધોઈ સાફસૂફ કરી, પોતું મારી કમ્પ્લેટ કરી અને પછી ચાંદલાવાના કહીને પછી પાછું હું તો એને મૂકી દીધું. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3-4 દિવસો ગયા અને મહારાજ જનકજી બારગામથી આવી ગયા. સવારમાં જનક રાજા પૂજન કરવા માટે ગયા. જાનકીજી કે હું આવી ગયો, હવે તમારી ચિંતા નહીં, હું જઈશ. જનકજી સવારમાં પૂજન માટે ગયા તો આખું ધનુષ ફરી ગયેલું, સાફસૂફ થયેલું જોયું. જનક રાજાએ વિચાર્યું કે મેં સીતાજીને ના પાડી હતી કે તમારા સિવાય કોઈ આવે નહીં અને આખું ધનુષ ફરી ગયેલું છે, તો કોણે ફેરવું છે? 40-50 યુવાનો ભેગા થાય તે માંડ છેડો ઉચકે, આ ફેરવું કઈ રીતે હશે? એ વખતે મહારાજ જનકજીએ સીતાજીને બોલે, બેટા અહીંયા. હા બોલો પિતાજી. બોલો પિતાજી. બેટા તમારી સિવાય કોઈ આ મહેલમાં આવ્યું ના? મારી સિવાય અંદર કોઈ આવ્યું જ નથી. બેટા આ ફેરવ્યું કોણ? મેં ફેરવ્યું. કઈ રીતે? એ બાળકે એકદમ જઈને પિતાજી આમ લઈ આમ બાર મેં જેમ બાળક રમકડું હાથમાં લે એમ એક હાથે આમ ધનુષ્ય ઊંચું કરી લીધું, હાથમાં પકડ્યું. જનકજીએ જાનકીજી સામે જોયું ત્યારે એને જાનકીજીમાં સાક્ષાત અંબિકાનો દર્શન થયા. ખ્યાલ આવી ગયો કે અમારી દીકરી નહીં, સાક્ષાત યોગ માયાએ મારે ઘરે અવતાર લીધો છે. એટલે જનક રાજે સંકલ્પ કર્યો છે કે મારી નાની એવી બાળકીએ રમકડું જેમ બાળક હાથમાં લે એમ સામાન્ય રમત માત્રમાં ધનુષ ઉચકી લીધું હોય, ઉપાડી લીધું હોય, તો આ તે પ્રતિજ્ઞા કરું છું કે જે રાજા મહારાજો એકત્રિત થાય, બળવાન રાજા જે હોય એને ઉચકીને જે ટુકડા કરશે એ મારી દીકરી હું પ્રણાવીશ, આપી દઈશ, દાન કરીશ. પ્રસંગો એટલે કે શિવજનક સભા વચ્ચે મૂક્યું છે અને જનક રાજાએ પ્રતિજ્ઞાની જાહેરાત કરી, હે રાજા મહારાજાઓ, મેં સભાની વચ્ચે શિવધનુષ મૂક્યું છે અને કોઈની હિંમત હોય, કોઈ પાસે શક્તિ હોય તો આવો ટુકડા કરો, મારી દીકરી જાનકીજી હું આપી દઈશ. એ વખતે પુષ્પનો હાર લઈ સખીઓ સાથે જાનકીજી એક બાજુ ઉભા, એક પછી એક રાજા ઉભા થવા લાગ્યા, ધનુષને પકડવા લાગ્યા, પણ તલ જેટલું ધનુષ હલતું નથી, ખસતું નથી. અમુક રાજાઓથી ધનુષ ન હલ્યું એટલે અમુક રાજાઓ ઊભા જ ન થયા, આપણે પગે લગાય, આ ધમાલ આપણે કરાય નહીં. અમુક રાજાઓથી ન હલ્યું એટલે અમુક રાજાઓ પછી પગે લાગ્યા, પછી લોકો આવતા બંધ થઈ ગયા. જનક રાજાએ કહ્યું કે હે રાજાઓ, શિવધનુષને તમે તોડી બતાવો, મારી પુત્રી જાનકીજી આપી દો. પછી તુલસીજીએ લખ્યું છે કે લંકાપતિ રાવણ એ સભાનું નિમંત્રણમાં, જનકજીનું નિમંત્રણ માની એ સભામાં આવે છે. રાવણ આવીને મંચ પર બેઠો છે, આખી સભાને જોયું
સભા જોઈ ગઈ. સવારે એમ લાગ્યું કે આટલો બધો બળવાન જે રાવણે દામાદમાં કૈલાસ ઉચકી અને સમુદ્રમાં ફેંકવા તૈયાર થયેલો, હવે એના તોડતા શિવા. એટલે આખી જનકપુરના લોકોએ ભગવાનને પ્રાર્થના કરી કે હે વિધાતા, અમારી એક ઈચ્છા પૂરી કરજો કે રાવણ ધનુષમાંથી આવ્યો છે અને કદાચ ઊભો થશે તો તોડી નાખશે, તો રાવણની હાથે તૂટવું નહીં જોઈએ. આ મારી પ્રાર્થના છે, તમે સાંભળો. અને ગમે તેમ થાય રાવણના હાથે ઉચકવું નહીં જોઈએ. સમગ્ર જનકપુરના નરનારીઓ પ્રાર્થના કરી. રાવણ ઊભો થયો છે, ધનુષને પકડ્યું છે, કોશિશ બહુ કરી પણ ધનુષ સેજે હલ્યું નહીં. રાવણ સર્વાન બેસી ગયો. હવે રાવણ જેવો બળવાન વ્યક્તિ જેને હલાવી ન શક્યો, એટલે બીજા કોઈ રાજાઓને ઊભું થવાની હિંમત ચાલી નથી. માં બાણાસુર આવ્યો, રાવણ ગયો, પણ કોઈ નથી, ધનુષ હલ્યું નથી. પછી તુલસી એમ લખ્યું છે કે એકી સાથે 10,000 રાજાઓ ઊભા થયા. વર્ણન છે, ભૂપ સાસુ 10 એક ही बारा लगे उठावन तरई. એક સાથે 10,000 રાજા ઊભા થયા. 10,000 રાજાઓએ ધનુષને પકડ્યું, કોશિશ કરી, મહેનત કરી, પણ તલ જેટલું હલ્યું નથી. 10,000ની શક્તિથી ધનુષ સેજે હલ્યું નથી. ભૂપ સહસ 10 એક ही बारा लगे उठावन तरई. પહેલી વાત એ છે કે જો 10 રાજાઓ ધનુષ માટે જ ઉભા થયા હોય તો કુલ જનકપુરમાં કેટલા રાજા આવ્યા હશે? ઉપસ્થિત સંખ્યા કેટલી? 10 તો ઉભા થયા તો આવ્યા હશે કેટલા? અથવા તો એક બીજો પ્રશ્ન કે એક માણસને ઉભા રહેવા માટે કમસે કમ 1.5-2 ફૂટની જગ્યા તો જોઈએ. તો 10 રાજાઓને જો ઉભા થયા હોય તો જનકજીએ મંચ કેટલા ફૂટનું બનાવ્યું છે? પ્રશ્ન થાય ને. અને ત્રીજી વાત એ કે 10,000થી માનો કે તૂટી ગયું તો સીતાજી કોને આપે એવી તકલીફ ન થાય? 10,000 મહેનત કરી તૂટ્યું તો સીતાજી કોને હાર આપે? એ સીતાજી આપવા કોને? એ પ્રશ્ન ઉભો ન થાય? એ કંઈ નક્કી નહીં કર્યું હોય, પછી કદાચ એવું નક્કી કર્યું હોય કે આમાં યુદ્ધ કરે ને જીતે ને, એવું કંઈ કદાચ નક્કી થયું ના. તુલસીએ લખ્યું છે કે ભૂપ સહસ 10 એક ही बारा. એક સાથે 10,000 રાજાઓની ઉપસ્થિતિ છે એ બરાબર વાત, પણ 10,000 કોને કહેવાય છે? એક એકડો કરો અને એકડાની બાજુમાં 1 મીંડું મૂકો એટલે કેટલા થાય? 10 થાય. એકડાની બાજુમાં 1 મીંડું લગાવો એટલે 10 થયા. બીજું મીંડું મૂકો એટલે કેટલા થયા? 100 થયા ને? 100 થયા. ત્રીજું મૂકો એટલે 1,000 અને ચોથું મીંડું મૂકો એટલે 10,000 થયા. એકડાની બાજુમાં 4 મીંડા મૂકો એટલે 10,000નો આંકડો થયો પાક્કો. હવે એકડો તમે લઈ લો તો મીંડાનું કઈ આવે ખરું? એકડાની કિંમત છે પણ ક્યારે મીંડા હોય તો જો એકડો ખાઈએ તો મીંડાનું કશું આવે નહીં. એમ જનકપુરની સભામાં 10,000 રાજાઓ હતા, એમાં રામ એક એકડો હતો અને બાકીના બધા મીંડાઓ હતા. મીંડાનું કંઈ આવતું નથી, રામ જ એકડો છે. આજે હું તમે આ ભંડારીયામાં માતાજીના સાનિધ્યમાં મંડપમાં એકત્રિત થયા છીએ. કોના માટે? એક વસ્તુ માટે આવ્યા છે, જોવા માટે નહીં, દર્શન માટે નહીં, રામજીની ઉપાસના, રામજીના દર્શન માટે, રામજીના ચરિત્રને સમજવા માટે આપણે આવ્યા છે. એક વસ્તુ માટે બેઠા. આટલી બધી ધમાલ એક વસ્તુ માટે છે કે રામ કોણ એ સમજવા માટે જ આ ઘટના હોય. પાર્વતી એટલું કે રામ કોને મારે જાણવું છે, એ રામ કોણ એ જાણવા માટે, સમજાવવા માટે મહાદેવજી આખી રામ કથા બોલ્યા છે. આ રામ તત્વને જાણવા માટે અઘરું બહુ છે. 10,000 રાજાઓથી ધનુષ હલ્યું નહીં. હવે કોઈ રાજાઓ ઊભું થવાની હિંમત કરતું નથી. જનક રાજાને થોડો ક્રોધ આવ્યો છે અને બોલ્યા કે હે રાજાઓ,
મને એવી ખબર નહોતી કે પૃથ્વી વીર વિહીન બની ગઈ છે. નહીં તો આટલી મોટી પ્રતિજ્ઞા લેત નહીં. હવે પ્રતિજ્ઞાને તોડું તો મને કલંક લાગે, અને પ્રતિજ્ઞા જો ન તોડું તો મારી દીકરી કુંવારી રહી જાય. કરું શું? જાઓ રાજાઓ, ઘર ભેગા થાઓ, કોઈનું કામ નથી. માં રાજાઓનું જનકજી અપમાન કર્યું, જાઓ ઘર ભેગા થઈ જાઓ, કોઈનું કામ નથી. પછી બોલ્યા છે તદુ આસુ નિજ નિજ ગૃહ જા લેખાન વિધિ ભય દે. જાઓ ઘર ભેગા થઈ જાઓ. મને એવું લાગે છે કે વિજાતે મારી દીકરી જાનકીના લગ્ન લખ્યા જ નથી. જાઓ ઘરે ભેગા થઈ જાઓ, મારે કોઈનું કામ નથી. વીર વીર પૃથ્વી બની ગઈ છે, મને ખબર નહોતી. તમામ રાજાઓ ચૂપ થઈ ગયા. પણ એ વખતે રામજીની બાજુમાં લક્ષ્મણજી બેઠા હતા. એનાથી સહન ન થયું, રહેવાનું. એ જેમ છલંગ મારી ઉભા છે, બસ માં આગળ બોલતા નહીં. કેમ? મહારાજ, રઘુવંશી રાજકુમારો બેઠા હોય ત્યાં સુધી આપણાથી એમ ન કહેવાય કે નિજ પૃથ્વી વિધવિહીન બની ગઈ છે. મહારાજ, આ તો સામાન્ય ધનુષની વાત છે. પણ જો મને મારા ભગવાન રામજી આજ્ઞા આપે, વિશ્વામિત્રજી મંદિર આપે, તો ધનુષ નહીં આખા બ્રહ્માંડને છન્ન કરી નાખે. જો અનુશાસન કહી જો તુમ્હારી અનુશાસન મહારાજ, જેમ બાળક દડો હાથમાં ઉછાળે, આખા બ્રહ્માંડને લઈ લો હાથમાં, સમુદ્ર ફેંકી દો. જો તુમ્હારી અનુશાસન આખા બ્રહ્માંડને છેદ કરી નાખો, અને દડાને જે મુશ્કેલ બાળક ઘા કરે એમ સમુદ્રમાં કઈ પુષ્પને ફેંકી દે. કાતે ગાત જીમી ફોરે ઉડા. મહારાજ, દહીંનું માટલું ભરેલું હોય માટીનું, અને એને ઊંચું પછાડામાં જો આવે તે માટલું કે દહીં કે હાથમાં ન આવે, ચૂરે ચૂરા થઈ જાય. બ્રહ્માંડનું છેદ કરી નાખું અને અવશેષ ના વધુ હાથમાં. અને લક્ષ્મણજીના પ્રકોપથી બ્રહ્માંડ બન્યું ડગમગવા. જો તુમ્હારી અનુશાસન જો રામજી મને આજ્ઞા આપે, વિશ્વામિત્રજી મને મંજૂરી આપે, તો આખા બ્રહ્માંડનું છેદ કરી નાખો. અને કહ્યું, મહારાજ, આ તો એક ધનુષ છે, પણ 100 ધનુષ મગાવી લો. અને 100 ધનુષ ખભા પર લઈ અને 100 ગાવ દોડતો હોયો જાવ. થર થર કંપી પુર નર નારી, છોટ કુમાર ખોટ વર. રામ દર્શનથી લોકોને હૈયામાં આનંદ હતો, પણ લક્ષ્મણજી આવેશમાં આવ્યા અને પોતાના બોલ્યા, આખી પૃથ્વી બની હલવા. આખો સમાજ બન્યો થયો જોવા. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ, જો ભગવાનનો હુકમ હોય, વિશ્વામિત્રી મંજૂરી આપે તો કરી બતાવો. એવું ધીમેથી ભગવાન રામજી ઉભા કહ્યું, લક્ષ્મણજી ધીરા ધીરા. કેમ? લક્ષ્મણજી, જનક રાજા જે બોલ્યા છે કે તજ આજ નિજ ગ્રહ જાઓ, આ તો બધા રાજાઓને કીધું, આપણને એકલાને નામ આપીને ક્યાં કીધું? તમે શું કામ માથે લ્યો? સમગ્ર રાજાઓને કેમ આપણને એકને કીધું જ નથી. બેસી દૂર થઈ ગયા. લક્ષ્મણજી બેસી ગયા. હવે બીજા કોઈ રાજા ઊભું થવાની હિંમત કરતું નથી, બધા ચૂપચાપ થઈ ગયા. શાંતિ છવાઈ ગઈ. હવે કોઈ રાજાની હિંમત ચાલતી નથી. જનક રાજાના રાજમાં બધા ચિંતિત બન્યા, શું થશે? વિશ્વામિત્રજી આમ જોયું તો બધા એના મુખારવિંદની અંદર દુઃખ દેખાય. સમયને અનુકૂળ વિશ્વામિત્રજી ઉભા થયા. વિશ્વામિત્ર સમય શુભ જાણી, બોલી અતિ સ્નેહમય બા. વિશ્વામિત્ર ઉભા થયા અને કહ્યું, રામ ઉભા થયા. ઉઠાવ રામ ભંજન ભવ ચાપા, મેટહી તાત જનક પરિતા. વિશ્વામિત્રે ગેરંટી આપી કે ઉઠાવ રામ ભંજન ભવ ચાપા.
વિશ્વામિત્રજી જ્યારે આવ્યા ત્યારે પેલા ધનુષ પાસે જઈ અને વૈદિક મંત્રોચ્ચારથી ધનુષ પર બ્રહ્માંડનો ભાર મૂકી દીધો હતો વિશ્વામિત્રજી. એ બોલ્યા છે કે ઉઠવ રામ ભંજન ભાવ છાપા, મેં બ્રહ્માંડનો ભાર મૂક્યો છે, તમારા સિવાય કોઈ હેસિયત નથી, તાકાત નથી, એને હરાવી આપ જાઓ. ઉઠાવ રામ ભંજન ભાવ, જાઓ તમે વાતાઓ, અને મેં જે બ્રહ્માંડનો ભાર મૂક્યો છે એ તમારા સિવાય કોઈનું કામ નથી, જાઓ તમે. રામજી ઉભા થયા. ઉભા થયા પછી રામજી પહેલા આખી સભાને હાથ જોડ્યા. સભા જે ભરેલી છે એ બધા સામે હાથ જોડી ભગવાન પગે લાગ્યા. શું કામ? અત્યાર સુધીમાં જેટલા રાજા ઉભા થયા કોઈ પગે લાગ્યું નહીં, સીધા ધનુષમાં થઈ ગયા, હલ્યું નથી, બેસી ગયા, વાત પૂરી થઈ. પણ ભગવાન રામજી ઉભા થયા ત્યારે પહેલા આખા સમાજની સામે હાથ જોડ્યા. શું કામ? હાથ જોડવા એટલે નમ્રતા. અને સંસારમાં કોઈ પણ માણસને સારું કર્મ જો કરવું હોય તો પેલા નમ્રતાને પ્રાપ્ત, નમ્રતાનો ગુણ મેળવવો પડે. કોઈને આપણે સીતારામ કરીએ, જય શ્રી કૃષ્ણ કરીએ, વાણીથી સન્માન કરીએ, એ એક તમારી નમ્રતા છે. ભગવાને નમ્રતા રજૂ કર્યું. મારે સંસારમાં યોગ્ય કામ કરવું છે, એ નમ્રતા વગર કામ થશે નહીં. એ નમ્રતા માટે થઈને હાથ જોડીને બધાને સિયારામ કર્યા. અને તુલસી લખ્યું છે કે સિયારામ મય સબ જગદાની કરહુ પ્રણામ જોરી જગવાની. તમામના દિલમાં હરી બેઠો છે, બધાના દિલમાં રામ છે. અને એ રામ તમને બોલાવે છે, હમલાવે છે, તમને જે મગજમાં બધું ગોઠવાય છે ને એ ભગવાન ગોઠવડાવે બેઠો છે. એટલે તુલસી લખ્યું છે પહેલી ચોપાઈમાં સિયારામમય. આ જગત આખું સિયારામમય છે અને દરેકના દિલમાં હરી બેઠો છે, ઈશ્વર બેઠો. એની કૃપાથી આપણી આંગળીઓ હલે, હાથ હલે, જીભ બોલે, કાન સાંભળે, પગ હલે, બધું એની ઈચ્છા હોય. એની ઈચ્છા ન હોય તો બધું સબ બંધ થઈ જાય. શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાંથી આંખો પટે, હાથ પગની આંગળી હલે, જીભ બોલે, કાન સાંભળે. પણ જેવો નીકળી ગયો એટલે બધું બંધ, પછી કોઈ અવાજ સંભળાય નહીં, બધું સાફ. જેમ સ્વિચ બંધ કરો, ગ્લોબ બંધ થાય, બધું જ બંધ, ક્રિયા માત્ર બંધ. કેટલી અકળ કળા, કેટલી ભગવાને ગોઠવી, વિચાર તો કરો તો. કેટલી બધું ચાવી હાથમાં રાખી. રામજી ઉભા થયા, સભાને વંદન કર્યા, વિશ્વામિત્રને પગે લાગ્યા. અને પછી ભગવાન ધીમે ધીમે પગથિયા ઉભરે, ઉતાવળ નહીં, ધીમે ધીમે. તુલસીજી એવું લખ્યું છે કે કોઈ પહાડનો ગાળો હોય, જંગલ હોય, ગીર જેવું, અને એ ગીરના ગાળામાંથી જેમ સિંહ નીકળતો હોય એ ધીમે ધીમે પગથિયા ઉતરે. શું કામ ખબર? જંગલમાં સિંહ છે ને એને વનરાજ કર્યો છે, જંગલનો રાજા છે. બધા પક્ષીઓ પશુ એનાથી બીવે, આને કઈ બીક કોઈની નહીં. એમ ભગવાનની બીક નથી કે મારથી ધનુષ ઉચકશે કે નહીં ઉચકે, તૂટશે, કઈ ચિંતા નહીં. નિર્ભયતાથી પગથિયા ઉતરે. પગથિયા ઉતરીને ધનુષ પાસે આવ્યા. ધનુષ પાસે આવીને બે હાથ જોડ્યા, ધનુષને પગે લાગ્યા. આજે ગ્રીત તમે જો કેટલી બધી ભગવાનની કરુણતા છે. જગતનો માલિક છે, ઈશ્વર બ્રહ્મ છે, રામ બ્રહ્મ પરમાર્થ રૂપા સાક્ષાત બ્રહ્મ છે. છતાં આપણે પદ્ધતિ બતાવી છે કે સારું કામ કરવા માટે માણસે નમ્ર બનવું પડે છે, નમ્રતાને પ્રાપ્ત કરવી. ધનુષને પગે લાગી, હે મહાદેવજી, આજે જનક રાજાની સભામાં મને સંકેત કરવામાં આવ્યો છે કે બલવાન હોતે તોડી નાખે ધનુષને, હું તોડવા ઊભો થયો છું, તો વાંધો નહીં ને, તમે એમાં સહકાર આપજો. શિવજીની મંદિરી માગી, કોઈ પગે યાદ કરાય નહોતા, સીધા ગયા બેસી ગયા. પણ ભગવાને કેટલી પદ્ધતિ વાપરી છે. ત્યારબાદ ભગવાન હાથ જોડી ધનુષને પગે લાગ્યા અને પછી પોતાના પિતૃદેવને પગે લાગ્યા. બંદી પિતારણ ગુરુ શુક્રત સંભારે, જો કછું પરલોકમાં ગયા છો અને તમારી પાસે પુણ્ય જો પડ્યું હોય તો આ થોડો પુણ્ય મોકલજો. આજે મારે પુણ્યની જરૂર છે. પુણ્ય વિના સત્કર્મ થતું નથી. પુણ્ય મને આપજો.
બંદી પિતરે ગુરુ શુક્ર સમારે જો કછું પુણ્ય પ્રભાવ. તમે મને પુણ્ય આપશો તો જ હું ધનુષને તોડી શકીશ. એક વસ્તુ નક્કી છે કે સંસારમાં કોઈ પણ માણસ સારું કામ કરતો હોય, ઉત્તમ કામ કરતો હોય, પવિત્ર કામ કરતો હોય તો એના પરિવારના, એના પિતૃદેવના એની પર આશીર્વાદ છે. આશીર્વાદથી જ બને છે આ બધું. કોઈ દીકરો આ સંસારમાં સારું કાર્ય કરતા હોય તો એના મા બાપના એવા પુણ્યને મળ્યા છે તો જ કરી શકે. મા બાપે કદાચ સંપત્તિ ભેગી કરી હોય, સોનું એકઠું કર્યું, વૈભવ એકઠો કર્યો હોય, કોઈ સત્તાને મેળવી હોય તો સંભવ છે કે એ બધું ફના થઈ જાય. પણ સાધના કરીને પુણ્ય ભેગું કર્યું હોય તો પુણ્ય ક્યારેક કોઈ લઈ જઈ શકતું નથી. અને યોગ્ય વખતે, યોગ્ય સમયે અને અનુકૂળતા મુજબ એ કામ આવે છે. એટલે આ તુલસી રામાયણમાં એવું લખે છે કે માણસે બીજી બધી ધમાલ કરવા કરતાં પેલા પુણ્યનો સ્ટોક ભેગો કરી લેજો. અને પુણ્ય તમને ક્યારેય હેરાન નહીં થવા દે. તમને તો નહીં થવા દે પણ તમારી પ્રજાને નહીં થવા દે. એને શું મળશે? તમે કર્યું છે એ પ્રજાને મળવાનું. તમારું પુણ્ય તમે તો સુખ ભોગવશો 100%, પણ આપણી પ્રજાને એની શાંતિ, એનો પ્રભુત્વ એને મળે છે. એટલે સત્કર્મ કરવાનો સંકેત કર્યો. બંદી પિતરે ગુરુ સુકૃત સંભારે જો કછું પુણ્ય. હે પિતૃ દેવતાઓ, તમે આ લોકમાંથી પુણ્ય કરીને ગયા હોય અને પુણ્ય તમારી પાસે જમા પડ્યું હોય તો થોડુંક મને પુણ્ય આપજો. મારે પુણ્યની જરૂર છે તો જ આ ધનુષને સ્વભાવથી ઉચકી શકીશ. પિતૃદેવને પગે લાગ્યા છે. અને આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ છીએ એ આપણા પિતૃઓનો આપણી પર આશીર્વાદ છે. દાદા, આજે હું તમે આ મંડપમાં આટલા વર્ષો, આ 36 વર્ષથી હું તમે આ કથાને સાંભળો છો, હું ગાઉં છું, મને ગાવાનો જે મોકો મળ્યો છે, તમને સાંભળવાનો જે સમય મળ્યો છે, આ બધું આપણા વડીલોનું કંઈક પુણ્ય પડ્યું છે. એની પુણ્યની પાર બાંધેલી છે એટલે આપણે સુખ ભોગવી રહ્યા. ભગવાને આમ ચારે બાજુ જોયું તો આખો સમાજ જેમ તરસો માણસ પાણી જુએ અને પાણીની તમન્ના જેમ જાગૃત થાય એમ બધાના મનમાં એક જ ઈચ્છા છે, રામ જલ્દી પકડી લે, જલ્દી ઉચકી લે. સીતાજી એ પુષ્પની માળીને ઉભા છે અને એ સીતાજી પણ આજ ઉતાવળ કરે છે કે જલ્દી હવે ભગવાન ઉચકી. બહુ વિલંબ ન કરે તો સારું. ભગવાન સીતાજીની આકૃતિ પરથી સમજી ગયા કે હવે જાનકીજી પણ ઉતાવળા થયા છે, ધીરજ ઘટી જાય એની. હવે ભગવાને ત્યાં ઉભા વિશ્વામિત્રના હાથ જોઈને પગે લાગ્યા છે. ગુરુદેવ, હવે હુકમ કરો, ઉચકી લો ને. ગુરુખી પ્રણામ મનહી મન ધનુશ્રી પાસે ઉભા રહી બે જોડી ગુરુદેવને પગે લાગ્યા. અનુમતિ આપી દો. પગે લાગી ધનુશ્રી પરિક્રમા કરી, વંદન કર્યા અને જમણા ધીમે ધીમે જવા દીધો. આખી સભાનું ધ્યાન રામજીના હાથ ઉપર છે. શું કરે, કેમ, કઈ રીતે કરે. ધનુષની પરિક્રમા કરી, પગે લાગ્યા, પછી ધીમે ધીમે આખી સભાને વંદન કર્યા, ગુરુદેવને વંદન કર્યા અને ધીમે ધીમે હાથ જમણો જવા દીધો. ગુરુ હિ પ્રણામ નહીં મન અતિ લાંદર ઉઠાઈ ધન. રામજીએ બે આંગળીમાં ધનુષ પકડ્યું અને જેમ નાનું બાળક રમકડું હાથમાં લે એમ ધનુષને બે આંગળીમાં પકડે ઊંચું કર્યું. જ્યાં ભગવાને એક હાથે બે આંગળીથી આમ પકડ્યું અને ઊંચું કર્યું ત્યાંથી સભાની આંખ બંધ અને તમામની આંખમાંથી આંસુ મળ્યા. આંસુ દશરથ રાજાઓ જેને હરાવી નથી ગયા, રાવણ બાસુર જેવો જેને હરાવી શક્યો નથી, આ બાળક રામદેવ કઈ રીતે ઉચક્યું. ભગવાને આમ ઘા કર્યો ધનુષ. દામિની દમકજી નિજ પુની નભ મંડલ ઉચકે તો નહીં, હાથમાં પૂરે ઘા કર્યો, ગયો આકાશમાં. આમ બહુ ગમેડું ફરવા, એટલું બધું જોરથી ફેંક્યું કે આકાશમાં ગયું, આમ ગોળ ગોળ બધું ફરવા.
આકાશમાં ધનુષને માંડ્યું ફેરવવા. આખી સભાની આંખ ખુલી ગઈ. તમામ લોકોના હૈયામાંથી પ્રેમના આંસુ મીડા પડવા. કેજીકાર થયો. એક હાથે ધનુષને પકડ્યું, બીજા હાથે દોરી ખેંચી બાણ ચલાવ્યું. એક હાથે ધનુષને પકડી, બીજા હાથે દોરી પકડી, દોરી પર બાણ ખેંચ, દોરી ખેંચી. તેજ ચડાવત ખેંચ. જ્યાં દોરીને બાણ ચડી, દોરી ખેંચી, ત્યાં ધનુષના વચમાંથી બે ટુકડાઓ થઈ ગયા. તહિશન રામ મધ્ય દંતો હરે ભુવન દોરી પર બાંધે, દોરીને ખેંચી, ધનુષના બે ટુકડાઓ થયા અને બે ટુકડા ભગવાને ફેંકી દીધા. પ્રભુ દો ચાપ ખંડમ વિના દેખી લોગ ભય. બે ટુકડા ફેંકી દીધા અને જનકપુરમાં જયજયકાર થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી, શ્રી અયોધ્યાનાથ કી. ભગવાને ધનુષને તોડ્યું છે, ટુકડાઓને ફેંકી દીધા છે અને અવાજ જે છે બ્રહ્માંડમાં ગયો છે. આખું બ્રહ્માંડ ડગમગી ગયો છે. ભરે ભુવન ઘોર બાદિતજી માર્ગ ચલે, ચિત્તરંગી દિગ્ગજ ડોલ મહી, ડોલ સાગર ખર પરે. ભગવાને જે ધનુષને તોડ્યું એનો અવાજ બ્રહ્માંડમાં ગયો અને વૃક્ષોના પર જે ફળ હતા એ ફળ બધા નીચે પડી ગયા. પહાડો પર જે પથરાઓ હતા, પથરાઓ દોડતા હતા નીચે આવ્યા. સમુદ્ર મંડ્યો ખળબળવા. જંગલના શિવો ગભરાઈ ગયા. આવાજ સમાયો. ભરે ભુવન ઘોર બાદિતજી માં જગ ચલે, ચિત્તરંગી દિગ્ગજ ડોલ મહી, ડોલ સાગર ખર પરે. સમુદ્ર ખળબળવા લાગ્યો. રામજીએ ધનુષને તોડ્યું. આખી સભામાં જયજયકાર થયો છે. અને એ જ વખતે શતાનંદજી મહારાજે જનક રાજાને કહ્યું, મહારાજ જલ્દી જલ્દી જાનકીજીને બોલો. જાનકીજી આવ્યા છે. અને શતાનંદજીએ કહ્યું, મહારાજ આ પુષ્પની માળા લઈને કહો જાનકીજીને ભગવાનને ચાંદલો પહેરાવી દે. સીતાજી ધીરે ધીરે જયમાળા લઈને ભગવાન તરફ જાય છે. અંદરને કરી ભગવાનના ગળામાં જયમાળા પહેરાવે. આમ ચર્ચા તો ઘણી છે, પણ ટૂંકની અંદર ભગવાનના ગળામાં જયમાળા પહેરાવી, શ્રી રઘુનાથ માલા ઉર્મેલી ઉરેલી હૃદયમાં ભગવાને માળા સીતાજી પહેરાવી. જયજયકાર થયો. સીતાજી રામજીના ગળામાં માળા પર જયજયકાર કર્યો છે. જનકપુરના લોકોની બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આ બાજુ જનક રાજાએ ધનુષને તોડ્યું છે. એનો અવાજ સમગ્ર બ્રહ્માંડમાં ગયો છે. એમાં પરશુરામજી મહારાજ જે જંગલમાં તપસ્યા કરતા હતા એના કાનમાં અવાજ પડ્યો. પરશુરામદેવી તો આટલો ભયંકર અવાજ છે, આખી પૃથ્વી ડગમગવાની છે શું? સમાધિમાં જોયું તો એને જાણવા મળ્યું કે મારું આપેલું શિવધનુષ કોઈ તોડ્યું છે. એ અવાજ પર પરશુરામજી આવેશમાં દોડતા આવે. અહીંયા ભગવાને ધનુષ તોડ્યું. સીતાજી જયમાળા પહેરાવી. એના આનંદમાં લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા. જયજયકાર. નાચઈ ગાવગી વિભુધા પ્રકૃતિ બાર બાર રામજી ધનુષ તોડીને આનંદમાં લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા. જયજયકાર થઈ રહ્યો છે. બાર બાર કુસુમાંજલિ છૂટી. લોકો નાચવા લાગ્યા. જયજયકાર થવા લાગ્યો. જ્યાં જમૃદંગ શંખ
શરણાઈ ડુંબેરી ડોલ બી બજાઈ. જનકપુરમાં લોકો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, ઢોલ શરણાઈ ભાગવા લાગી, જય જયકાર કર્યો. રામથી દૃશ્ય થયું, આનંદમાં લોકો જય જયકાર કરી રહ્યા છે, આનંદ મંગળ કરી રહ્યા છે. એ જ વખતે ધનુષનો અવાજ સાંભળી અને પરશુરામજી અવાજના આધારે જનકપુરમાં આવે છે. આખી સભા નાચી રહી છે, કૂદી રહી છે. એમાં પરશુરામજીનો પ્રવેશ થાય. એકદમ પ્રકારો કર્યો અને બધા સ્તબ્ધ થઈ ગયા. આમ જોયું તો ભગવાનનું પરશુરામજીનું કેવું રૂપ છે. ગૌર શરીર ભૂપતિ ભલ ભાલ ત્રિપુંડ લાલ ગૌર શરીર છે, મસ્તક પર જટા છે, કપાળમાં ત્રિપુંડ છે, એક હાથમાં કુંવારી, એક હાથમાં ધનુષ બાણ. ભૂપતિ બાલ વિશાલ લાલ ચોલ નેત્ર, મસ્તક પર જટા, એક હાથમાં કુવારો, એક હાથમાં ધનુષબાણ, ખભા પર જનોઈ, પિતાંબરી પહેરેલી. પરશુરામજીનો પ્રવેશ અને પરશુરામજીને જોયા નાકી સભા ચૂપ. બધા ગભરાય, આપણું આવી બન્યું, હવે ખલાસ, કોઈને બચવા દેશે નહીં. સભામાં આવીને જોયું તો ધનુષના બે ટુકડા જોયા. બાજુમાં જનકજી ઉભા છે, આ બાજુ રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બેઠા, સભા ભરેલી છે. ટુકડાને જોઈ હે જનક, આ કોને તોડ્યું ધનુષ? આને મેં તમને પૂજન માટે આપ્યું હતું, તોડવા માટે આપ્યું. આ કોને પૂજન તોડ્યું? તમે કોને તોડ્યું? કોઈ મને બતાવો. જનકજી ગભરાય કે નામ તો દઉં તો પરશુરામજી ઓછા ઉતરે નહીં, એટલે જનકજી બોલી શક્યા નહીં. કોનું નામ દેવું? મહારાજ, જેને ધનુષ્ય તોડ્યો છે એને સભામાંથી હું જીવિત નહીં જવા દઉં, એના ટુકડા કરી નાખીશ. આખી સભા મળી ધ્રુજવા, કોઈ પણ જીવિત નહીં જવા દઉં. રામજીએ વિચાર કર્યો કે ગુનેગાર હું છું અને હું સાબિત ન થાવ અને નિર્દોષ લોકોને પરશુરામજી સદા આપે, એ મને યોગ્ય નથી લાગતું. મારે મારો ગુનો કબૂલ કરે, ભલે જે કર્યો એ કરે. રામ ઉભા થયા. રામજી ઉભા થઈ અને પરશુરામજી પાસે ગયા. મહારાજ શું છે? શા માટે આવે શું કરો? મહારાજ, જનકજીને મેં ધનુષ પૂજા માટે આપ્યું હતું, આ તોડ્યું કોઈને હું ગોતું છું. ભગવાન એમ થયું કે આ નક્કી કંઈક કરશે તો ખરા. ને ભગવાને હાથ જોડ્યા કે મહારાજ, નાથ બંજુ એ બંજનિહારા હોય એક દાસ નાથ સંબુદનું બંજનિહારા. રામજી ઉભા થઈ અને પરશુરામ સાહેબ હાથ જોડી બોલે, મહારાજ તમે વિચાર કરો કે બલવાન રાજાઓ જેને ઉચકી નથી શક્યા, રાવણ જેવો બળવાન જેને હલાવી નથી શક્યો, બાનાસુર જેવો રાજા જેને 1000 હાથીનું બળ છે એ પણ તેલ જેટલું હલાવી નથી શક્યો, તો સામેનો થોડો હશે? તમે વિચાર કરી લો. નાથ સંબુદનું બંધનિહારા. માટે મહારાજ વિચાર કરો, આ તોડનો કોઈ સામાન્ય નાનો માણસ નહીં હોય, કોઈ યોગ્ય વ્યક્તિ હશે. એનું હું ગોતું છું ક્યાં છે? તમારી સામે જ ઉભો છું મહારાજ. આ તોડાનો હું છું, જે શિક્ષા કરી હોય મને કરી શકો. પરશુરામની કુંવારી ખેંચી મારવા દોડ્યા. રામજી લક્ષ્મણજી એ વિશ્વામિત્રજીને કહ્યું, મારું ઉભા રહ્યો. થોડીક ભૂલ થાય છે. શું? તમે ધનુષના ટુકડા કરવા માટે રામજીને ઉભા કહી તો બરાબર કે ધનુષ એ શાંત ને રામજીનો સ્વભાવ એ શાંત, એ તો બધું બરાબર ગોઠવાઈ ગયું. પણ પરશુરામજી સામે તમે રામજીને ગોઠવાયું બહુ યોગ્ય નથી લાગતું. મને ગોઠવી દે હું બધું સમજાય, રામજીને નહીં સમજાવી શકે. શાંત સ્વભાવના છે. શાંત અને ક્રોધીનો સમન્વય થાય નહીં. મને મૂકી દો એટલે હું બધું કમ્પ્લીટ કરી દઈશ. વિશ્વામિત્રજીએ સંજ્ઞા કરી એટલે રામજી બેસ્યા. લક્ષ્મણજી, મારા શું છે? બાલક,
આ ધનુષ કોએ જોયું છે ને ગોતું છું. મહારાજ આ સભામાંથી વારંવાર પોકારવામાં આવ્યું કે બળવાન વ્યક્તિ હોય તે તોડી નાખે, અને પછી તોડનાર વ્યક્તિ તોડ્યું હોય તો તોડનાર ગુનેગાર નથી. આ પહેલી વાત. બીજી વાત, કેટલાય વર્ષોનું જૂનું હતું, પુરાતની હતું. એ તો હાથમાં લઈને તોડનારો જોવા ગયો ત્યાં ટુકડા થઈ ગયા. તોડનારો શું કરે? હે બાળક, તું કોને એમ બોલાવીને ફાંગશે તને? બાલક બોલી બધેવું નહીં તો બાલક, હું માત્ર સાધુ નથી, ખાલી વેશ મેં સાધુ નો પહેર્યો છે, પણ મેં કેટલી વખત સતીનું સંહાર કરેલું પરશુરામજી છું. બાલક બોલી બધેવું નહીં તો કેવા નજારે લક્ષ્મણજી જ્યાં બોલ્યા કે મહારાજ આ તો સામાન્ય ધનુષ તૂટી ગયો, અને તમને બહુ જ જો મમતા હોય, ધનુષ પર બહુ પ્રેમ હોય તો જુનેપુર માંથી કારીગર બોલાવી અને કારીગર હાંધો કરી દે. મોટી વાત ક્યાં? બાલક બોલી બધેવું નહીં કેવલ જડે પરશુરામજી એક કુવાલો ઊંચો કરો. હે જનક રાજા, આ બાળકને હું માગી નાખી રહેવા નહીં લઉં. લક્ષ્મણજી કીધું કે મારું હોય બોલે નહીં, અને બોલે એ મારી શકે નહીં. મહારાજ પરશુરામજી કીધું બાળક તું મને જાણે જ 21 વખત મેં સતીનો સંહાર કર્યો. પરશુરામજી મહારાજ 21 વખત તમે જે ક્ષત્રિયોને માર્યા છે એ વાત તમારી હોત કરાલ. હું ક્ષત્રિય છું, મારી સામે યુદ્ધ કરો, તમને ખબર પડે ક્ષત્રિય કોને કહેવાય. તમે જે અત્યાર સુધીમાં રાજાને માર્યા છે એ લીલું ઝાડ કાપ્યું છે. લીલું ઝાડવું કાપવું તે હેલવું છે, સૂકું લાકડું કાપવું અઘરું બહુ પડે. ખરો ખતરો કરો એમ. તમને કદાચ ક્ષત્રિયોને જોયા હશે, આ તમને અનુભવ થાય ક્ષત્રિય કોને કહેવાય. બાલક બોધી બધેવું નહીં તો કેવલ જડે થર થર કંપાઈ પુરંદર નારી છોટ કુમાર. આખો જનકપુર મળ્યો ધ્રુજો હવે હું થશે ભારે કરી, હમણાં કઈ થઈ જશે તો. વિશ્વામિત્રીએ સંજ્ઞા કરી, રામજીએ ઈશારો કર્યો, બસ ભાઈ અબંધ થઈ જાઓ. ભગવાને ઈશારો કર્યો, સંજ્ઞા કરી, લક્ષ્મણજી ચૂપ. રામજી ઉભા થયા. મહારાજ શું કામ કરો દુઃખ કરો? તોડનારો હું છું, જે કઈ શિક્ષા કરી, જે કઈ મને સજા આપે મને આપી શકો, ગુનેગાર હું. રામજીના મૃદુલ શબ્દો સાંભળ્યા, મનોહર શબ્દ સાંભળતા ધીમે ધીમે પરશુરામજીનો ક્રોધ ઉતરી ગયો. ક્રોધ ઉતર્યો એટલે એને યાદ આવ્યું કે જે દિવસે મને આ ધનુષ પરશુરામજી હાથમાં આપ્યું હતું ત્યારે કીધું હતું કે જે દિવસે આના ટુકડા થાય ત્યારે માનજો કે જગતનો ભાર ઓછો કરવા માટે ઠાકોરજીનો અવતાર, ભગવાને અવતાર લઈ લીધો છે. તો કદાચ આ ધનુષ તુલસી કોઈ ભગવાન તો નહીં હોય. લાવ ખાતરી કર્યું. પરશુરામની ખાતરી માટે જાય છે. એ વખતે પરશુરામજી બહુ ક્રોધી છે એટલે શતાનંદજી મહારાજે સમયને ઓળખી અને જનકજીને બોલાવીને કહ્યું, જનક રાજા એક કામ કરો, સીતાજી મહેલમાંથી બોલાવો. અને સીતાજી આ પરશુરામજી ક્રોધી છે અને કદાચ ઉતરમાં કંઈ કરી ન નાખે, આશીર્વાદ લઈ લે. સીતાજી આવ્યા છે અને પરશુરામજીની સામે ખોળો પાથરીને પગે લાગ્યા છે. પગે લાગ્યા એટલે આંખ બંધ કરી પરશુરામ એટલું બોલ્યા કે બેટા જાનકીજી અખંડ સૌભાગ્યવતા રહો, તમારો ચાંદલો ભગવાન અખંડ ચૂડલો અખંડ. આશીર્વાદ આશીર્વાદ મેળવી જાનકી મહેલમાં ગયા. અહીંયા વિશ્વામિત્રએ કહ્યું જાઓ રામ લક્ષ્મણજી. પરશુરામજી પગે લાગ્યા. બે ભાઈઓ પગે લાગવા જાય. રામ લક્ષ્મણ પગે લાગતા જોયા, રામજી સામે ધ્યાન ગયું અને પરશુરામજી આંખ ભરાણી, આંખમાંથી આંસુ નીકળ્યા. હાથ આ છે કોણ? જનકજી પણ આંસુથી રડે છે.
પરશુરામજી વિશ્વામિત્ર બોલ્યા, કોણ છે મહારાજ? પરશુરામજી વિશ્વામિત્ર કહે, મહારાજ રામ લખન દશરથ કહી જોટા દિનહી આશી દેખી બલ જોટા. એને આશીર્વાદ દઈ દો. આ રાજા દશરથના બે રાજકુમારો છે, યજ્ઞ માટે હું લઈ આવ્યો હતો. એમાં જનકપુરની પત્રિકા આવી, સંયમર જોવા માટે લાવ્યો હતો. પરશુરામજી આનંદ મંગલથી બે ભાઈનો આશીર્વાદ આપ્યા છે. આ બાજુ જાનકીજી પગે લાગીને મહેલમાં ગયા. શતાનંદે જાનકીજીને શું કામ બોલાવ્યા હોય? શતાનંદને જાણતા હતા કે પરશુરામજી આવેશ અવતાર, ધનુષનો ટુકડા કરનાર ભગવાન રામજી છે. અને કદાચ રામજીના સમાચાર સાંભળી અને ફરસીનો પ્રયોગ કરીને ઘા કર્યો હોય તો રામ ઉપર, એટલે આશીર્વાદ જે આપે એ પછી ઘા ન કરી શકે. આશીર્વાદ જે આપે એ મારી શકે નહીં, એ ખરાબ કરી શકે નહીં, એ ઘા કરી શકે નહીં. એટલે જાનકીજીને આશીર્વાદ લેવડાવ્યો છે. એ ખોળો પાથરીને જાનકીજી આશીર્વાદ લઈ ગયા અને પરશુરામને કીધું, અખંડ શુભ આયુક્ત બતાવો. એટલે આપણે ત્યાં રિવાજ છે કે બહેનો હવે તો બધા, કારણ કે હવે તો બધું આગું પરિવર્તન થયું છે. આપણા વડીલો બહેનો જે છે એ ગમે મંદિરમાં જાય, કોઈ સાધુ સંતો આગળ, કોઈ મહાપુરુષો પાસે જાય, કોઈ કથામાં જાય તો ખોળો પાથરીને પગે લાગે, આશીર્વાદ લે. એ ખોળામાં આશીર્વાદ આવતો હશે એવું લાગે છે. એ હાડલા અને સાડીઓ પહેરતા એને ખોળામાં, હવે આ તો ટુકડા પર એમાં ક્યાં આશીર્વાદ કેમાં નાખો પહેરતા નથી. શું કરો? આશીર્વાદ પુરુષના હાથમાં મળે, બેનને ખોળામાં મળે, બાળકોને માથા પર આશીર્વાદ મળે. હવે ખોળો ન હોય તો આશીર્વાદ ક્યાં નાખી ગયો? કેવી દશા આપણે આવી? કુર્તું ચોણી પહેરી હોય મળે ક્યાંય આશીર્વાદ સમાય નહીં. મુઠ્ઠી ચોખા નાખ્યો તો ઉડી જાય, રે નહીં. નથી લાગતું ભૂલ થાય છે. જેને જે કક્ષામાં ભગવાન, આ ઠીક છે તમારે કદાચ યુવાન અવસ્થા હોય અને પછી તમે આવું કદાચ તમને આમ તો ઠીક છે તેને, પણ ઈચ્છા હોય તો પહેરવાનો મારો વિરોધ નથી, પણ મોઢામાં દાંત ન આવા કપડાં પહેરીએ થોડું સારું લાગે. આમ તમે સિટીમાં જાઓ મોટા મોટા શહેરમાં, દાંત ન હોય, ચોટલીમાં તો નણકી ઉંબોડી ઉપર જોડી જ હોય. હવે એને એ સારું લાગે ખરું. વિચાર કરો, આખે માણસની ક્યાં સુધી આ બધી મમતા હશે? પરશુરામજી મહારાજ એ ધનુષને જોયા, રામજીને જોઈ, એકદમ મારા તોડનારો હું છું, જે સદા શિક્ષા કરી મને કરી શકો છો. પરશુરામજીનો ક્રોધ ઉતરી ગયો. યાદ આવ્યું કે કદાચ જે દિવસે ભગવાન મહાદેવજીએ મને ધનુષ આપ્યું હતું ત્યારે કીધું હતું કે હે મહારાજ, જે દિવસે આના ટુકડા થાય તે માનજો કે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. એટલે ભગવાન તો નહીં હોય, કદાચ હશે તો લાવ ખાતરી કરો. એટલે પરશુરામજી એ રામજી સામે આવ્યા. જનકજી ઉભા છે, સદાનંદજી બેઠા છે, લક્ષ્મણજી ઉભા. પરશુરામજી બોલ્યા કે હે રામજી, આ ધનુષ કયા મેં તોડ્યું છે, તો મારી પાસે વિષ્ણુ ભગવાનનું આપેલું એક ધનુષ છે. અને વિષ્ણુ ભગવાને મને આપ્યું ત્યારે એમ કીધું હતું કે આ ધનુષની ઉપર કોઈ ચમત્કાર દેખાય ત્યારે માનજો કે મેં અવતાર લઈ લીધો. એ ધનુષ મારા ખભા પર છે. તો રામ, આ ધનુષના પર તમે બાણ છોડાવી દો, એ મારી શંકાનું સમાધાન થશે. રામજી કે લાવો છોડાવી દો. પરશુરામજીએ એ વિષ્ણુ ભગવાનનું ધનુષ જે હતું એ ખભા પરથી હાથમાં લીધું છે અને રામજીને આપવા માટે હાથ લંબાવે. એ રીતે ચમત્કાર આવ્યો. દેત ચાપુ આપું ચલી ગયું, પરશુરામ મન વિસ્મય ભય. એ ધનુષ હજી હાથમાં જ છે, હજી એમ ખભામાંથી હાથમાં લીધું અને આપ્યું નથી, હજી હાથ લંબાવ્યો ત્યાં ધનુષ છટકી ગયો અને ઓટોમેટિક ભગવાનના હાથમાં ગોઠવાઈ ગયું. દેત ચાપ આપું ચલી ગયું, પરશુરામ મન વિસ્મય ભયો. ચમત્કાર. પરશુરામજી આમ રામજી સામે જોયું તો રામજીના અંદર સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ પરમાત્મા દર્શન થયા છે. હવે પરશુરામજી ભગવાનને કહે છે, પ્રભુ બાણ મને, હા ભગવાને કીધું ભાઈ મેં કીધું હતું કે આ મારું બાણ ચડશે, એ પાછું ઉતરશે નહીં, મારે ફેંકવું ક્યાં? બતાવો ક્યાં ફેંકવું? પરશુરામજી ભગવાનને હાથ જોડીને કહે છે, પ્રભુ
મેં 21 વખત સતીઓનો સંહાર કર્યો છે, એમાં પાપી રાજાઓ જે હશે એને કદાચ મેં માર્યા હશે તો એનું મને પાપ નહીં લાગે, દોષિત રાજાઓનો મને દોષ નહીં લાગે, પણ નાના નાના બાળકોને આવેશમાં મેં મારી નાખ્યા છે, એની મને ત્યાં પાપ લાગ્યું છે. એ પાપ મારું જ્યાં પડ્યું હોય ત્યાં એ બાણ છોડી અને પાપને તમે પહેલાં મને પાપથી બતાવી લો. દક્ષિણ દિશામાં પાપનો ઢગલો પડ્યો હતો એ બતાવ્યો, કહ્યું ત્યાં બાણ જવા દો. રામજીએ બાણ છોડ્યું અને જનક રાજાને પરશુરામજીને પાપથી મુક્ત કરી દીધા હતા. હવે પરશુરામજી ભગવાનને પગમાં પડી ગયા છે, મહાપ્રભુ મેં તમને ન કહેવાના કઠોર વાક્ય કીધા છે, મેં ન કહેવાના શબ્દો તમને કીધા છે, એ વાણીનું મને પાપ લાગ્યું છે, શબ્દથી મેં તમને અપમાન કર્યું, મને દોષ લાગ્યો છે, મને દોષથી બતાવો. મેં દૂર બચન કહ્યું બહુ રે કહે મુનિ પાપ મિટાહી કી. પ્રભુ જે ભગવાનની સ્તુતિ પ્રાર્થનાઓ મંત્ર બોલવા પડે ને બધે કરવા શબ્દો મેં કીધા છે, અપમાન કર્યું છે, એનો મને દોષ લાગ્યો છે, દોષથી મને બતાવો, હું શું કરું. આગળ કથા આવી, બીજો કથા આવી છે કે વાણી તમે બોલો છો, વાણીમાં પણ પાપ છે. બને ત્યાં સુધી વાણી ઉતાવળી ન બોલવી, એમાં ભૂલ થાય એવું ન બોલવું, કોઈનો આત્મા દુભાય એવું ન બોલવું, બોલવાની ઈચ્છા છે રામ રામ કૃષ્ણ કૃષ્ણ ગાઓ. વાણીનો આખો આધાર વાણી પર છે. એક વાણી જે છે એ આપણને પુષ્પની માળાઓ પહેરાવે, સન્માનિત કરે, અને એક વાણી પથ્થરના ઘા પણ ખવડાવે, આપણું અપમાન કરાવે, આપણે ધક્કોને કાઢી મૂકે. એક રામ તપસ્તી હતા નામ કોટી ખબર. પરશુરામજી ભગવાનને કહે છે, પ્રભુ મેં મારા જીવનમાં ઘણા જ પાપ કર્યા છે, એ પાપનું પ્રાયશ્ચિત મને બતાવો. ભગવાને કહ્યું, મહારાજ એકાંતમાં જઈ અને ભગવાનની ઉપાસના તમે કરો. એકાંતમાં બેસીને ભગવાનનું કોઈ પણ જપ કરવાથી વાણીના દોષ ધોવાઈ જાય.